નમસ્કાર મિત્રો, આધુનિકતાની વાત આપણે કરી રહ્યા છીએ. આજે તારીખ 20 મે 2020 અને ગુરુવાર છે. ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે આધુનિકતા એક અર્થ બહુલ એવી સંજ્ઞા છે અને આધુનિકતાની કેટલીક લાક્ષણિકતાઓ છે. એમાં કન્ટેન્ટ અને ફોર્મ વિશેની ચર્ચાથી આપણે શરૂઆત કરી હતી અને એનાથી આજે આપણે આગળ વધવાના છીએ. મિત્રો, આધુનિકોએ જે આગ્રહ રાખેલો એમાં કેટલાક મૂળભૂત પાયાના અને એરિસ્ટોટલથી માંડી અને ઘણા બધા વિચારકોએ જેની જિકર કરી હતી એવા કેટલાક સિદ્ધાંતોને થોડા ફેર સાથે મૂકવાનો પ્રયાસ કરવો છે. પણ એમાં દૃષ્ટિકોણનો બહુ મોટો બદલાવ આવેલો જોઈ શકાય છે અને આપણે જાણીએ છીએ કે એમાં જીવનનું પ્રતિબિંબ નહીં પણ રૂપાંતરણ ઉપર સવિશેષ ભાર મૂક્યો છે. કન્ટેન્ટ કરતાં એમાંથી સર્જાયેલું રૂપ આધુનિકોને મન મહત્ત્વનું છે અને એ જ રીતે એમણે સાહિત્ય સ્વરૂપોની સીમાઓને શેળભેળ કરતું રસકીય કોટીઓ તરીકે ઓળખાવેલું એક લક્ષણ પણ આપણે ગઈકાલે જોયું. એસ્થેટિક કેટેગરીઝ જેને કહે છે, જેને જુદી જુદી મીઠાશથી આપણે જોઈ હતી. તો એ વાત મહત્ત્વની બને છે. ઓવરઓલ એણે કલાકારની ચેતનાનું મહત્ત્વ કર્યું. રૂપ એ સર્જકને વિશિષ્ટ બનાવે છે. રૂપ સર્જવાની એની જે તાકાત છે એ એને બીજા કરતાં વધારે મહત્ત્વનો એટલા માટે બનાવે છે કે તર્ક કે વિજ્ઞાન જે નથી કરી શકતા એવી ઘણી બાબતો કલાઓ દ્વારા અભિવ્યક્ત થતી હોય છે. અને એટલે જ તમે જુઓ કે તર્કને પણ કલાઓનો આધાર ઘણીવાર લેવો પડ્યો છે અને વિજ્ઞાન તો અવારનવાર લે છે, એકબીજાના વિરોધી નથી. વિજ્ઞાનની ઘણી બધી શોધના પાયામાં જો જોવા જઈએ તો સર્જન રહેલું છે અને એવા સર્જકોનો પાર નથી જેણે વાસ્તવની સીમાઓને વિસ્તારી આપી હોય કલ્પનાઓ દ્વારા. એક સમયે કલ્પના હોય એ આજનું વાસ્તવ બનીને આવે તો એની પાછળ ચમત્કાર જ રહેલો છે, પેલી પ્રતિભાનો. તો એ રીતે પ્રતિભાનો મહિમા કર્યો છે અને એ રીતે જોવા જાઓ તો રૂપ જે સિદ્ધ કરે છે જુદી જુદી કલાઓમાં, એના દ્વારા જ કલાની સ્વાયત્તતા અને એની મહત્તા આપણી સામે પ્રગટતી હોય છે. હવે થોડીક આગળ વાત જોઈએ કે પરંપરાનો વિરોધ કરે, એણે ઘણી બધી બાબતોમાં કથાનક કરતાં રૂપને મહત્ત્વ આપવું જેવી ઘણી બધી બાબતો આધુનિકોએ અપનાવી, જેમાંથી આપણે જોતા જઈએ છીએ. એમાં સૌથી મહત્ત્વનો બીજો જે વિશેષ હતો એ એણે રૂપ પ્રગટાવવા માટે વિવિધ પ્રકારની જે ટેકનિકનો આશ્રય લીધો, સંવિધાન ઉપર જે કેન્દ્રિત થાય છે. શું કરવા? બીજાથી અલગ પડવું છે, પૂર્વથી અલગ પડવું છે, પરંપરાથી થોડો વિચ્છેદ કરી અને કંઈક નવું જન્માવવું છે. તો એ નવું જન્માવવા માટે એણે શું કરવું અને રૂપની શક્યતાઓનો વધુ ને વધુ લાભ લેવો અથવા તો નવા નવા રૂપો ખીલવવા, એ માટેના એમણે જે પરંપરાગત પ્રયત્નો હતા એ છોડી અને કેટલાક ટેકનિક એટલે કે જેને આપણે પ્રયુક્તિઓ કહીએ છીએ ગુજરાતીમાં, એ જુદી જુદી પ્રયુક્તિઓનો આશ્રય લેવાનું શરૂઆત કરી. હવે એવી પ્રયુક્તિઓ એમ જ નથી કે હવામાંથી આવી ગઈ, બધી સાહિત્યમાંથી નથી આવી. તમે જો આધુનિકોના ગાળાને જોશો તો યુરોપના દેશોની અંદર વિવિધ કલાઓના કલાકારો એટલે કે ખાસ કરીને ચિત્રકારો, સંગીતકારો, શિલ્પીઓ અને સાહિત્યકારો એટલે કે કવિઓ પણ આ બધા સાથે મળ્યા છે. ભૂતકાળમાં આવું છૂટા છૂટા પ્રસંગોએ બન્યું હશે પણ પહેલીવાર એવું બને છે કે વિવિધ કલાઓ અને કલાકારો એક સાથે જોડાય છે, એક આંદોલનની રીતે જોડાય છે
અને એમનું આંદોલન બીજી બધી વાતે કદાચ જુદું હશે, માધ્યમ જુદા છે એટલે, પણ કેટલીક બાબતો એ એક સરખું છે. જેમ કે પરંપરાનો વિચ્છેદ, ચિત્રને લઈને આપણે સમજીએ. ચિત્રકાર મોટાભાગે શું કરતો હતો? તો કે એ પ્રકૃતિનું રૂપાંતર કરતો હતો રેખા અને રંગમાં. અને એમાં મોટા ભાગે તમે જોજો કે રાજા રજવાડાઓના પોર્ટ્રેટ દોરવા, લેન્ડસ્કેપ દોરવા, એવા આકારો જે દુનિયામાં પડ્યા છે એ આકારોની નકલ કરવી, સ્ટીલ લાઈફ જેને કહેવાય છે. તો એવી ઘન અને તમારી આસપાસ જે ફળફળાદી છે, જે ચીજ વસ્તુઓ છે, શહેરો, નગરો, ગલીઓ, જુદા જુદા આકાર પ્રકારના સ્થાપત્યો જે છે એને હુબહુ દોરવા એ મોટો ચિત્રકાર ગણાતો. પણ ચિત્રકારોએ એ પરંપરાનો ત્યાગ કરવાનું નક્કી કર્યું કે આ જ જો કરવાનું હોય તો અમે અલગ કઈ રીતે. અને એટલે એમણે પરંપરાગત પદ્ધતિઓને છોડીને બીજો માર્ગ અપનાવ્યો. અને એ માર્ગ એટલે શું? એટલે કે આ વાસ્તવિક લાગતી બાબતોનો માર્ગ છોડી અને બીજું કઈ માર્ગે જવું, અમૂર્તને કઈ રીતે સિદ્ધ કરવું, અને એ પણ મૂર્ત કલા, મોટી ચેલેન્જ. અને એટલે તમે જુઓ કે ભૌમિતિક આકારોનો આશ્રય લેવાનું શરૂ કર્યું. મને એટલી ટેકનોલોજી પરની ફાવટ નથી કે હું અહીંયા તમને ચિત્રો બતાવી શકું, પણ તમે ગૂગલ કરશો, સર્ચ કરશો તમે આ આધુનિક ગાળાના ચિત્રો, તો તમને આપોઆપ મારી વાત સમજાશે કે કુદરતના જે આકારો છે એના બદલે ભૂમિતિના જે આકારો છે, એટલે કે ત્રિકોણ, ચોરસ, લંબગોળ, ગોળ, અનિયમિત રેખાઓ અથવા રેખાઓના અપ્સ ડાઉન, તો એના દ્વારા, એના બિંબ દ્વારા કશુંક એવું કહેવું જે વાસ્તવમાં સીધે સીધું દેખાઈને કહી નથી શકાતું. આ એક નવી દિશા છે. એ રીતે એમણે ઘન આકૃતિઓ ને જુદી રીતે વ્યક્ત કરવી, સિમ્બોલિક રીતે વ્યક્ત કરવી. સાલ્વાડોર ડાલી યાદ આવે છે. એણે સમયને સૂકવી દીધો હતો. અને તમે જુઓ કે ઝાડની ડાળી પર ઘડિયાળ સુકાય છે, સિમ્બોલિક છે ને. એ જ રીતે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર લટકાવેલા, એમાં પૃથ્વીથી છેક ઊંચે જઈને આકાશમાંથી એ નીચે જોતા હો, એ પ્રકારનું બહુ જ પ્રસિદ્ધ ચિત્ર તમે જોશો તો ખ્યાલ આવશે. એના ચિત્રોની અંદર વાસ્તવથી ઉપર સ્વપ્નસ્થ અવસ્થામાં કેટલાક જે ચિત્ર વિચિત્ર આકારો દેખાતા હોય છે, એ પ્રકારના ચિત્રોનું સર્જન શરૂ કર્યું અતિ વાસ્તવવાદીઓ. આપણે ઇઝમ્સને નિરાતે અલગથી જોવા છે એટલે એની વધારે વિગત વાત નહીં કરું, પણ એટલું ચોક્કસ કે આ બધી અસરો સાહિત્ય ઉપર પણ પડી. તમે ચિત્ર અને એમાં જો જુઓ તો ચિત્ર બનાવવા માટે કોલાજ, જુદા જુદા વસ્તુઓના ટુકડાઓને, જુદા જુદા આકારોને એવી રીતે ગોઠવી અને એક નવો જ આકાર જન્માવો, એક નવું ડાયમેન્શન જન્માવો. એ કોલાજ, મોન્ટાજ, બે જુદા જુદા ચિત્રોને સાથે મૂકી અને એક ત્રીજું પરિમાણ જન્માવવું, સન્નિધિકરણ. તો આ પ્રકારે ચિત્ર જેવી જે કલાઓ છે કે જેણે મોટા ભાગે જાડા રૂપે જ બધું કહેવાનું છે, એટલે કે મૂર્ત રૂપે જ બધું કહેવાનું છે. અને એમણે હવે મૂર્ત રૂપે એ નથી કહેવું કે આ પોર્ટ્રેટ ફલાણા ભાઈનું છે, પંચમ જ્યોર્જનું છે. એ તો બધા કે કેમેરો તો શોધાયો છે હવે. તો એવો નહીં હુબહુ દોરવું, એમાં કલા નથી, પણ એવું દોરવું કે જેના દ્વારા હુબહુ જે કહેવા માગે છે, જે અમૂર્ત છે, જે સહેલાઈથી કહેવાતું નથી, સિમ્બોલિક રીતે કહેવું પડે છે અથવા તો કોઈક નવા ડાયમેન્શનથી કહેવું પડે છે. તો આ રીતે એની સાથે રહેલા કવિઓએ પણ આ બધી ટેકનિક અપનાવી. આપણે ત્યાં તમે જુઓ કે સુરેશ જોશીની વાર્તાઓમાં તમે જોશો, મધુરાએ કેટલાક પ્રયોગો કર્યા છે, કિશોર જાદવના પ્રયોગો, ઘનશ્યામ દેસાઈ ની વાર્તાઓ તમે જોશો, સુમન શાહ
એમણે જે શરૂઆતની અવર શું કે લોભની જે વાર્તાઓ છે એની અંદર જે કેટલાક પ્રયોગો કર્યા છે પ્રતિકાત્મક કહેવાના, કે રાધેશ્યામ શર્માની નવલકથાઓમાં જોવા મળે, તો એક કરતાં વિવિધ પ્રકારની જે ટેકનિક છે એ આપણને ચિત્રકલા પાસેથી મળી છે. તો આ એક જુદા પ્રકારે આધુનિકતાનું મંડાણ થાય છે. તો આધુનિકતામાં આનો મહિમા વધે છે. મૂળ વાત તો એ છે કે આધુનિકો પહેલાં તો જડબેસલાક રીતે એવું માનવામાં આવતું કે પ્રતિભાશાળીઓ જન્મે છે. અત્યારે પણ આપણે ઘણા એવું માનતા જ હોઈએ છીએ, પણ આધુનિકોનું કહેવાનું એમ હતું કે કોઈક વિશિષ્ટ માનસિક અવસ્થામાં શરૂઆતની પંક્તિઓ મળે અથવા કીક વાગે, કદાચ એક ક્ષણને મૂર્ત રીતે ના સમજાવી શકો અથવા તો તમે કોઈ તાર્કિક રીતે ના બતાવી શકો કે આ કારણે આવી વાર્તા અથવા તો આવી રચના મને જન્મી, પણ એની એ શરૂઆત એવી હોઈ શકે, કીક વાગે. પણ પછી તો કસબની જરૂરિયાત પડે છે. આપણે ત્યાં તો એનો પણ સ્વીકાર કરવામાં આવેલો છે. ભારતીય કાવ્ય પરંપરાએ તો સ્પષ્ટપણે કીધું છે કે પ્રતિભા એકલી કામ આપતી નથી, પ્રતિભા હોવી તો અનિવાર્ય છે, પણ એમાં પાછો જો વ્યુત્પત્તિ ભળે, અનુભવનું જ્ઞાન ભળે, એને શાસ્ત્રોનું જ્ઞાન ભળે, એની પાસે અપાર એવી જે આસપાસ માહિતીઓ પડી છે, બીજાનો અનુભવ ભલે હોય પણ એના અનુભવને પણ સંચિત કર્યો છે પ્રતિભાવાને, તો એ સરસ મજાની અથવા અપૂર્વ એવી કૃતિ રચી શકે. અને પછી કહ્યું કે એનો પણ પાછો વારંવાર અભ્યાસ કરતા રહેવું પડે. તો પશ્ચિમમાં આ વિચારણા થઈ છે અને એ આ રીતે કે તમારે નૈપુણ્ય કેળવવું પડે છે. ભાષા એ જો માધ્યમ છે સાહિત્યકારનું, તો એ ભાષા ઉપર સરેરાશ માણસ જેટલો અંકુશ ધરાવે છે, કૌશલ્ય ધરાવે છે, એના કરતાં સવિશેષ પ્રકારનું કૌશલ્ય કવિએ કેળવવું પડતું હોય છે. કૌશલ્યથી સતત પ્રયોગ કરતા રહીને નવા કમ્પોઝિશનો સિદ્ધ કરતા રહેવું પડે છે. તો આ વાતનો મહિમા રૂપ સિદ્ધ કરવા અર્થે આધુનિકોએ સ્વીકાર્યો છે. તો આ બીજું એક મહત્ત્વનું વાત થાય છે. તો આ રીતે તમે જુઓ કે પ્રતિકાત્મક આલેખન, સન્નિધિકરણ, મોન્ટાજ, કોલાજ, એસેમ્બલ કરવું જુદી જુદી બાબતોને, તો આ પ્રકારનું, અને મિથનો પણ ઉપયોગ તમે જુઓ કે આધુનિકોએ મિથથી ક્યારેય છોડ્યો નથી. મિથ ઓફ સિસિફસનો જે રીતે ઉપયોગ કર્યો, એ મિથ તો એટલે કથા તો પડેલી છે પરંપરામાં, પણ એ કથાને એકદમ નવો અર્થ સાથે મૂકી આપવી. વેઇટિંગ ફોર ગોદોનો ગોદો કઈ રીતનો અને કોણ છે એનો કોઈ જવાબ આપવોય નથી, માત્ર વિચારતા કરવા છે. વિચારતા કરવા છે એક ધારાપણા વિશે, વિચારતા કરવા છે બોર્ડમ વિશે, વિચારતા કરવા છે તમને આ અસંગત એવા જગતની જે એકલતા છે એના વિશે. તો આ આધુનિકો આ રીતે એક અરૂઢ એવી લાક્ષણિકતાઓને પ્રગટ કરવા માટે થઈને જુદું જુદું પ્રકારના સર્જનની મથામણ કરે છે. પ્રયોગશીલતા એ આધુનિકતાનું મોટું લક્ષણ છે. આ બધું ટેકનિકનો આધાર લીધો અને પછી મેં કીધું એમ એ પણ વારંવાર પ્રયોજતા રહેવી પડે છે. એકવાર પ્રયોજી દેવાથી અથવા નાવીન્ય ખાતર પ્રયોજી દેવાથી એ ઓજાર સિદ્ધ નથી થઈ જતું. આપણે સૌ જાણીએ છીએ દરેક ક્ષેત્રમાં એક વિશિષ્ટ એવું કૌશલ્ય સિદ્ધ કરવું પડે છે અને એ માટે સતત પ્રયોગશીલ રહેવું પડે છે. વિજ્ઞાન તો પ્રયોગોને જ આધાર માને છે. એ રીતે આ જે નવો આધુનિક બનેલો સમાજ છે એ પણ પ્રયોગને મહત્ત્વ આપે છે. બે રીતે પ્રયોગ એટલે શું? જુદા જુદા પ્રકારનો યોગ રચવો છે. એક યોગ જે આપણને સિદ્ધ થઈ ચૂક્યો છે
એને જ જો રિપીટ કર્યા કરે સર્જક, આપણને જે પહેલું ટીવી શોધાયું એ ટીવી અને આજનું ટીવી એ એક નથી. પહેલો મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન જે શોધાયો એ કેટલી મોટી સાઇઝનો હતો આપણે જાણીએ છીએ. એમ કોમ્પ્યુટર પણ આખા રૂમને સમાવે એવડું મોટું હતું. ત્યાંથી આજે આપણા ખિસ્સામાં સમાય એવા એવા કોમ્પ્યુટર આવી ગયા છે. તો એ શેનાથી સિદ્ધ થયું? પ્રયોગોથી સિદ્ધ થયું. તો એ પ્રયોગશીલતાને આધુનિકો બહુ જ મહત્ત્વનું પરિબળ માને છે. અને પ્રયોગ શેના વિશે કરવાનો છે? તો સીધી વાત છે, આગ્રહો એવા છે કે એક પરંપરાથી જુદા પ્રકારનું કથાનક પકડવામાં, જુદા જુદા વિષયોમાં જાઓ. આપણે ભોંયતળિયાનો આદમી, જેનો અનુવાદ સુરેશ જોશીએ કર્યો, આપણે એ કૃતિ વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એ પહેલાં એક વ્યક્તિના જીવનની આ પ્રકારની સાઈડ સાહિત્યમાં અભિવ્યક્ત થઈ છે. વેઇટિંગ ફોર ગોદોમાં જે પ્રકારની રાહ આલેખાઈ છે એ પૂર્વેના સાહિત્યમાં મળે છે. લોલિતા, બહુ જ વિવાદાસ્પદ વિષયને લઈને જે નવલકથા રચાય એ પૂર્વે આ પ્રકારનો પ્રયોગ થયો છે. ડોલ્સ હાઉસમાં આપણે જે જોઈએ છીએ એ અરૂઢ વિષય છે. આ પ્રયોગને બહુ જ મહત્ત્વ આધુનિકોએ આપ્યું છે કે કથાનકનું નૈવિન્ય હોય. અને કથાનક કદાચ બધેથી નાવીન્યપૂર્ણ ન મળે. આપણે આગળ વાત કરી હતી કે એમાં તો જન્મ, લગ્ન અને મૃત્યુ આ ત્રણ નિશ્ચિત છે, માનવ જીવનના ક્રમ છે. આ ક્રમની બહાર ભાગ્યે જ કશુંક છે અને ત્રણેય બિંદુઓ ઉપર બહુ જ બધું લખાયું છે. તો એવા કથાનકમાં પેલી જુદી જુદા પ્રકારની ટેકનિક એટલે કે ઓજારથી શું સિદ્ધ કરવું છે? તો કે પ્રયોગ દ્વારા નવું સંયોજન સિદ્ધ કરવું છે. એટલે પ્રયોગધર્મી થાય છે. પ્રયોગખોર થઈ ગયા એ જુદી વાત છે. આપણે ત્યાં જે મોટી ગાળ પડી અને કંઈક અંશે સાચી પણ આધુનિકો તરફ, એનું કારણ હતું કે જે સહજ ક્રમે આધુનિકતા જન્મવી જોઈએ અથવા તો જે સહજ ક્રમે સર્જક આધુનિક સંવેદનાઓવાળો બનવો જોઈએ એવું બનવાનો સમય ગુજરાતી સાહિત્યમાં નથી મળ્યો. અને એના પરિણામે ખીચડો થઈ ગયો છે. અને એ સમયના ઉત્સાહી યુવાન એવા આધુનિક સર્જકોએ પ્રયોગખોરી સુધી પહોંચી ગયા. એબ્સર્ડમાં આપણે ત્યાં જે નાટકો લખાયા એ આજે હવે સ્વસ્થ રીતે વિચારીએ ત્યારે ખ્યાલ આવે છે કે એમણે એકમાત્ર બાબત પર જ ફોકસ થઈ ગયા છે, એ ભાષાને તોડી પાડવી, અર્થહીન કરી દેવી અથવા બોર્ડમ ક્રિએટ કરે એ પ્રકારની અતંત્ર કરી આપવી. એને જ એબ્સર્ડિટીનું લક્ષણ માન્યું છે. એ એબ્સર્ડિટીને કશીક વિચાર કે વિચારસરણી સમજી બેઠા છે, લાગણી નહીં. આ મર્યાદા બની છે ગુજરાતી આધુનિક સાહિત્યની. આપણે હવે આટલા વર્ષે જાણીએ છીએ, પણ એનાથી પેલું એમણે કરેલા પ્રયોગોનું મૂલ્ય ઘટતું નથી. પ્રયોગો તો દરેક સમયે સભાન સર્જક કરતો જ હોય છે અને દરેક પ્રયોગ સફળતાને વરે એવું તો છે નહીં. એટલે આપણે જોઈએ કે વિશ્વમાં પણ એ જ બન્યું છે કે આધુનિક ગાળાની ઘણી બધી રચનાઓ પ્રયોગો હોવાના કારણે દુર્બોધ પણ બની અને એના કારણે જાણે કે ભાવકને કોયડો સોલ્વ કરવાનો હોય એટલી હદે દુર્બોધ બનવા લાગેલી. પણ ધીમે ધીમે જો એને ધીરજથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એની પાછળ જે સંવેદના પડી છે એ સંવેદના જ કંઈક અપૂર્વ હતી. માનવ જાતના આટલા સદીના જીવનને જેમણે જોયું નહોતું પૂર્વેના સર્જકોએ, એવી બધી બાબતોને આલેખવા માટેની મથામણમાંથી જન્મેલા જે પ્રયોગો છે એણે ચોક્કસપણે કહી શકીએ કે નવસર્જન
કરી નાખ્યું છે. આધુનિકતાનો બીજો જે વિરોધ થયો એ આ પ્રયોગશીલતાના કારણે જ થયો. એનું કારણ છે કે સમાજમાં બદલાવ છે ને બહુ જ ધીમે આવતો હોય છે. સામાજિક વલણ, કારણ કે સમાજ, આમ તો સમાજ જે ઘડાયો છે ને એની પાછળ જ એ જીદ પડેલી છે કે કશુંક નિયમબદ્ધ હોય, અથવા તો આપણે બધા આપણા જે આદર્શો છે, આપણે જે નિયંત્રણો કરેલા છે સમાજના, એ નિયંત્રણોને વળગી રહીએ અને સમાજને શું દ્રઢ રાખીએ. હવે બિલકુલ એનાથી ઉલટું, જે કલાકાર જે છે એ હંમેશા એ સામાજિક જે બંધનો છે એ બંધનોને અવગણવાનો જ પ્રયાસ કરશે. શીરીને ફરહાદ હોય કે રોમિયો ને જુલિયટ હોય, આજે અપ્રસ્તુત લાગશે. આજના છોકરાઓને એમ લાગે કે આ કોઈ મુદ્દાઓ હતા કે જેના કારણે એ બંને પ્રેમીઓને એક ના થવા દીધા, એવું લાગે, સંભવ છે. કારણ કે આજે સામાજિક મૂલ્યો બદલાયા છે. પણ તમે જો મૂળભૂત રીતે જોશો તો એમના સમયે સર્જકે શા માટે આ પ્રકારની કૃતિનું આલેખન કર્યું? તો કે એ એક જાતનો વિદ્રોહ છે. સર્જક પોતાની કૃતિ દ્વારા વિદ્રોહ કરતો હોય છે, પ્રયોગ કરતો હોય છે, અને એ રીતે સામાજિક રૂઢિઓને ફગાવવાનો પ્રયત્ન કરતો હોય છે. તો આધુનિક ગાળામાં સૌથી મોટી જે બે લાક્ષણિકતાઓની આજે વાત કરી એ ફરી યાદ કરી લો. એક કે એનું સાધન, એટલે કે કૃતિમાં રૂપ પ્રગટાવવા માટે જુદા જુદી પ્રયુક્તિઓનો આધાર લીધો, અને બીજું પ્રયોગશીલતાનો આધાર લીધો. પ્રયોગ એ વૃત્તિ છે, જ્યારે પેલું સાધન છે. તો આ બે મુદ્દા, એટલે કુલ 3 મુદ્દાઓ આજે અહીંયા પૂરા કરીએ આ વિડીયોમાં. એક તો કે વસ્તુ એનું રૂપમાં રૂપાંતર, બીજું એ રૂપાંતર કરવા માટેના સાધનો, અને ત્રીજું એ માટેની વૃત્તિ, પ્રયોગની વૃત્તિ. તો આ અહીંયા આપણે અટકીએ અને આગળના વિડીયોમાં આધુનિકતાની થોડીક બીજી લાક્ષણિકતાઓ વિશે વાત કરશું. આભાર.